शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्पृष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् संशय विपरीत मिथ्याज्ञानानां यो हेतुः तेन नित्यनिवृत्तः પ્રશ્ન કરવામાં આવ્યો કે જેવી રીતે આપણને ક્યારેક દિશાનો ભ્રમ થઈ જાય, દિગ્ભ્રમ થઈ જાય, સૂર્યનો ઉદય થાય, ભ્રમ નાશ પામે, તો વળી પાછો બીજા કોઈ દિવસે એવો દિગ્ભ્રમ થઈ શકે, બીજી જગ્યા થઈ શકે. તેવી રીતે આ યોગીનો પણ ભ્રમ વગેરે નાશ પામે હોય ધારો કે, પરંતુ વળી પાછો ભ્રમ જન્મી શકે. દેહાત્મા સંશય
દેહાત્મ સંશયાદિ અનુવૃત્ત. ક્યારેક કોઈ દેહમાં અહમભાવને કારણે, સંશયને કારણે પૂર્વજન્મમાં હતો ને, તો જેવી રીતે પહેલાનો દિગ્ભ્રમની અનુવૃત્તિ થાય. અનુવૃત્તિ એટલે ફરી થવું પાછું. તો આ દિગ્ભ્રમ, દિશાઓના ભ્રમના દૃષ્ટાંતથી કહે છે કે ભ્રમનો સ્વભાવ એવો લાગે છે કે જતો ના રહે, એ વળી પાછો દેખાય કરે. જેવી રીતે આત્મા વિશ્વનો ભ્રમ છે, એ ભ્રમ હોવાને કારણે એવો જ હોય ને, દિગ્ભ્રમ જેવો. તો દિગ્ભ્રમ જેવી રીતે વારંવાર નાશ થયા પછી પણ વારંવાર જન્મતો હોય, તેવી રીતે આત્માનો ભ્રમ પણ, એટલે કે દેહને આત્મા માનવો વગેરે એ આ ભ્રમ છે, એ પણ ધારો કે જ્ઞાનથી નાશ પામ્યો તો વળી પાછો એનો વારંવાર ઉદય થાય કે ના થાય? એટલે ઉત્તરમાં કહ્યું કે સંશય વિપરીત મિથ્યા જ્ઞાનાનામ યો હેતુ. તો કે હા, અજ્ઞાનના સામાન્ય અવિવેકી મનુષ્યના જીવનમાં સંશય હોય પોતાના વિશે જ. હું કરતા છું, અકર્તા છું, આત્માનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે, મોક્ષનું શું સ્વરૂપ છે વગેરે વિશે સંશય જન્મી શકે. ઘણી બધી જગ્યાએથી જુદું જુદું આપણે જાણ્યું હોય. એ પછી વિપરીત ભાવના, દેહને આત્મા માનવો, દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરો, વિપરીત ભાવના પણ હોય છે. મિથ્યા જ્ઞાન, જગતમાં મિથ્યા છે એને સત્ય માનવું, જે સુખનું સાધન નથી એને સુખનું સાધન માનવું. અનિત્ય, અશુચિ, દુઃખ, અનાત્મસુ, જગત અનિત્ય છે ને નિત્ય માનવું. આ દેહ અપવિત્ર છે ને પવિત્ર માનવો. પછી પદાર્થો દુઃખના સાધન છે ને સુખના સાધન માનવા. આ ઉપાધિ અનાત્મ છે ને આત્મા માનવો. આ રીતે આ જે બધું મિથ્યા જ્ઞાન વગેરે જન્મે છે. જો હેતુ તો સંશય કહો, વિપરીત જ્ઞાન કહો, મિથ્યા જ્ઞાન કહો, એ બધાનો મૂળ હેતુ શું? તો કે અજ્ઞાન અને વાસના, આવરણને વિક્ષેપ. તો આવરણ એટલે આત્માને યથાર્થતા ન જાણવો, વિક્ષેપ એટલે એને એટલે ટૂંકમાં વિપરીત જ્ઞાન. એના જે સંસ્કાર છે, વાત સાચી છે કે જ્યાં સુધી હજી વાસનાનો ક્ષય નથી થયો ત્યાં સુધી દેહાત બુદ્ધિની વાસના રહી ગઈ તો વારંવાર જન્મ્યા કરે. વાત સાચી છે, પરંતુ એ વાસનાનો ક્ષય થઈ શકે છે. અજ્ઞાનનો તો તત્વજ્ઞાનથી નાશ થાય, સાથે સાથે યોગાભ્યાસથી વાસનાનો ક્ષય થઈ શકે અને પછી વાસનો ઉદય ન થાય એ પ્રકારનો ક્ષય થઈ શકે. એટલા માટે એ પછી સમજાવશે. અને તેથી આ જે ભ્રાંતિ છે એકવાર ગયા પછી એનો ઉદય થતો નથી. એટલે આપણી વાસના ક્ષય મનોનાશ દ્વારા એકવાર ભ્રાંતિનો નાશ થયો પછી એનો ઉદય થતો નથી. અને તેથી પેલી દિશાઓની ભ્રાંતિ જેવી આ ભ્રાંતિ નથી. ભ્રાંતિ તો ખરી, પણ દિશાઓની ભ્રાંતિનું કામ જતું નથી હોતું. એટલા માટે વારંવાર દિશાની ભ્રાંતિ આવી શકે કે બીજી કોઈ ભ્રાંતિઓ. આ ભ્રાંતિનું કારણ હંમેશ માટે નિવૃત્ત થાય માટે આ ભ્રાંતિ ફરી જન્મે. આટલો ફેર છે. આની પણ વાસનાઓ રહી ગઈ હોય ત્યાં સુધી દેહાતો બુદ્ધિ જન્મ્યા કરે અને આપણને ભ્રાંતિમાં નાખી દે. પણ તો કે યોગ દ્વારા વાસના ક્ષય કરવામાં આવે પછી ભ્રાંતિનો સંપૂર્ણ નાશ થયા પછી એનો ઉદય થતો નથી. તો કેમ ભાઈ એનો ફરી કેમ ઉદય થતો નથી? ટૂંકમાં આ ભ્રાંતિ ગઈ, જ્ઞાન જન્મ્યું, એ જ્ઞાન હંમેશ રહે અને ભ્રાંતિ ક્યારે પાછી ન આવે એનું કારણ શું? તો તન નિત્યત્વ હેતુમાં આ ભ્રાંતિનો નાશ નિત્ય છે, ભ્રાંતિની નિવૃત્તિ નિત્ય છે. સામાન્ય રીતે કશી વસ્તુ જાય તો પાછી આવતી હોય છે, પણ આ એક વસ્તુ એવી છે કે ગયા પછી પાછી નથી આવતી. આપણે દ્રષ્ટાંત આપ્યું કે અંધકાર ગયા પછી એ પાછો ના આવે, તેવી રીતે અજ્ઞાન ગયા પછી પાછું નથી આવતું. એનું કારણ શું?
આપ કયા તો કરો છો કે અજ્ઞાન ઇગ્નોરન્સ નેવર સ્ટેજ કમ બેક. વાત બરોબર છે કે અજ્ઞાન ક્યારે પાછું ના આવે. કારણ શું? તદ નિત્યત્વે હેતુમાં અજ્ઞાનની નિવૃત્તિ નિત્ય છે, એટલે કે એક વાર થયા પછી ફરી ક્યારે પણ અજ્ઞાન પાછું ન આવે. એનું કારણ પછી કહે છે તદ નિત્ય બોધ ઇતિ. તદ નિત્ય બોધ એટલે શું? સર્વનામત્વ અર્થ નિત્ય બોધ. એ પ્રકારનો નકાર થઈ ગયો સંધિના કારણે. તો તદ નિત્ય બોધ એવો સમાસ છે. તો સર્વનામ તદ એ સર્વનામ છે. સર્વનામ એટલે કોઈ નામનો નિર્દેશ કરે છે. અને સામાન્ય રીતે સર્વનામ શું બતાવે છે? જેની આગળ વાત થઈ ગઈ છે. કે દેવદત્ત આવ્યો, બેઠો, પછી એ ગયો, એ આપણે કહીએ કે પેલો કે ઓલો, ધારો તો કહીએ, એ ક્યારે કહી શકીએ? જયારે આગળ એની વાત થઈ ગઈ હોય, એ જાણીતું હોય તો જ આપણે એને સર્વનામનો ઉપયોગ ક્યારે થાય? એ નામ જાણીતું હોય તો જ. એને કે પ્રસિદ્ધ. પ્રસિદ્ધ એટલે જાણીતું છે તો જ આપણે સર્વનામનો ઉપયોગ કરીએ. પછી પેલો આવે હું ગઈકાલે એવું ઘણી વાર કયા કરે ને એને ખબર છે કોણ આવે, આપણે ખબર ના પડે. પછી આવ્યો, પછી બહુ વાતો કરી, પછી તો જમવા બેઠો. કોની વાત કરે ભાઈ? તો પેલો ને પેલો બરોબર પડે કોણ? એક વાર સર્વનામ, એક વાર નામ વાપરે પછી પેલો પેલો કરો બરોબર, તે ભૂલી જાય બહુ લાંબો સમય થાય તો. પણ એને નિયમ છે કે બહુ લાંબો સમય સર્વનામ ન વાપર્યા કરો. વળી ક્યારેક વચ્ચે નામ વાપરી લેવું, લખાણમાં તો એવું કરવું જ, નહીં તો પછી ભૂલી જવાય કે ધેટ શું પણ પાછું. એટલે પણ સર્વનામ ક્યારે વાપરીએ? જ્યારે એ સર્વનામ જેને માટે છે એ નામ જાણીતું હોય તો એનો ઉલ્લેખ થઈ ગયો. એટલે કે પ્રસિદ્ધાર્થવાચી. આ તત્ તે સર્વનામ છે, કોઈ પ્રસિદ્ધ વસ્તુ છે એ દર્શાવે છે. એટલે તત્ શબ્દ અત્ર. તો તદ એટલે શું? સર્વ વેદાંત પ્રસિદ્ધમ તત્વમસી એ તત્. ઓમ તત્સત એ તત્. સર્વ વેદાંત પ્રસિદ્ધમ. બધા વેદાંતનો ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. એટલે તત્ કહો એટલે તરત, સોહમ કહો એટલે ભાઈ સહ એટલે તત્ કહો, સહ કહો. સહ એટલે સર્વ વેદાંતમાં પ્રસિદ્ધ છે પરમાત્મા. તદ એટલે વેદાંતનો પ્રસિદ્ધ પરમ બ્રહ્મ. તો પરમાત્માના વાચસ્તે. તત્ શબ્દ છે બ્રહ્મ કહો, પરમાત્મા કહો એનું સૂચન કરે છે, કારણ કે એ જ પ્રસિદ્ધ છે. તો તદ નિત્યબોધ, તસ્મિન નિત્યબોધ. આ કેવો સમાસ છે? સપ્તમી તત્પુરુષ. તસ્મિન પરમાત્મને. પછી નિત્યબોધ પણ સમાસ છે. નિત્ય કયો સમાસ? નિત્ય બોધ યસ્ય સહ નિત્યબોધ. એ કયો સમાસ થયો? બહુવ્રીહી. તો એટલે કહે છે નિત્ય બોધ. બહુવ્રીહી કયો? બહુવ્રીહી છે એ તો અન્ય પદવાચી થયો. એમાં નિત્ય નથી, બોધ પણ નથી. નિત્ય જેનો બોધ છે એવો તો યોગીની વાત થઈ. ચાલો, એટલે નિત્ય બોધ યસ્ય સહ નિત્ય બોધ. બાકી નિત્યશ્ચાસો બોધ, નિત્ય બોધ સામાન્ય રીતે એવું થાય. પણ આ કેવું છે? નિત્ય બોધ યસ્ય સહ નિત્ય બોધ. જેનો બોધ નિત્ય છે. તો તસ્મિન આત્મની નિત્યબોધ તન નિત્યબોધ. એ પરમાત્મામાં જેનો બોધ નિત્ય છે યોગી તત્ નિત્યબોધ છે. તસ્મિન પરમાત્મની નિત્ય બોધ યસ્ય સહ તદ નિત્યબોધ. એ પરમાત્માનું જ્ઞાન જેને નિત્ય છે. આ જ્ઞાન કેવું છે? નિત્ય છે. એટલે સૂર્યનું જ્ઞાન નિત્ય નથી. સૂર્યનું જ્ઞાન નિત્ય ન હોવાને કારણે જ્ઞાન જતું રહે, વળી પાછું દિગ્ભ્રમ જન્મે. એટલે સૂર્ય વિશેનું અજ્ઞાન હંમેશ માટે નાશ નથી પામી જતો, એટલા માટે વળી પાછું દિગ્ભ્રમ જન્મે. પણ પરમાત્માનું જ્ઞાન નિત્ય હોવાને કારણે હંમેશા રહે, અંતેથી ક્યારે ભ્રમ ના જન્મે. અંતેથી સામાન્ય ભ્રમ, દરેક ભ્રમ અજ્ઞાનમાંથી જન્મ્યો હોય, પરંતુ જગતના પદાર્થો જેના વિશે ભ્રમ જન્મે એનું જ્ઞાન નિત્ય નથી હોતું. તે વખતે થાય, પાછું ખબર ના પડે વાદળોમાં કે ક્યાં ગયો સૂર્ય.
સૂર્ય સ્વયં પ્રકાશ નથી. સૂર્ય ક્યારે પ્રકાશ શકે? વાદળ પડી પાછા આવી શકે. આત્મા નિત્ય પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, એને કારણે ફરી વાદળ આવી ન શકે. એટલા માટે આત્માનો બોધ નિત્ય છે. આત્મા નિત્ય બોધ સ્વરૂપ છે. અંતેથી યોગી પણ નિત્ય બોધ સ્વરૂપ કહેવાય. તો એ પરમાત્મામાં જેને નિત્ય બોધ છે, નિત્ય જ્ઞાન છે, એ યોગીને તદ નિત્ય બોધ કહેવામાં આવ્યો. એવું કેમ છે? યોગીનો બોધ નિત્ય છે કે પરમાત્મા નિત્ય છે? સૂર્ય નિત્ય નથી. સૂર્ય હંમેશા પ્રકાશ્યા જ કરતો હોત તો ભાઈ આપણે ભૂલી ના ગયા હોત. હમણાં પ્રકાશ છે, હમણાં નહીં પ્રકાશતો. પરમાત્મા એવું નથી ભાઈ કે હમણાં પ્રકાશતો હોય અને ના પ્રકાશતો હોય. એ કેવો છે? નિત્ય પ્રકાશ સ્વરૂપ. અજસ્યા વક્ર ચેતસ. અવક્ર ચેતસ. જો ચેતસ કહો, ચેતનતા કહો, ચૈતન્ય કહો, એ અવક્ર, એમાં ક્યારેય વક્રતા નથી હોતી. એટલે નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. તો કે યોગી કેવો છે? તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણેતિ શ્રુતિમ અનુસૃત્ય. યોગી છે ને આ શાસ્ત્રનો જે આદેશ છે એનું અનુસરણ કરનારો છે. તમેવ ધીરો ધીર તમ એવ વિજ્ઞાય તમ પરમાત્માનમ એવ વિજ્ઞાય. આ ધીર પુરુષ કહો એને પરમાત્માને જાણીને પ્રજ્ઞામ કુર્વીત, પછી એને પ્રજ્ઞા કરવી જોઈએ. જાણવું એક વસ્તુ છે ને પ્રજ્ઞા બીજી વસ્તુ છે. પ્રજ્ઞા એટલે શું? અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરીને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. નાનો ધ્યાન, એકવાર તત્વજ્ઞાન થઈ ગયો પછી હવે તમે નાનો ધ્યાન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપન તથા પછી તમે બહુ શાસ્ત્ર અધ્યયન વગેરેમાં એવી રુચિ રાખશો નહીં. પછી તમારી અગ્રિમતા એટલે પ્રાયોરિટી. અગ્રિમતા એટલે પ્રાયોરિટી શું હોવી જોઈએ? એમાં નિષ્ઠા. પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. આ બ્રાહ્મણે પછી પ્રજ્ઞા કરવી જોઈએ, અર્થાત એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. આ શ્રુતિનો જે આ વચન છે આ યોગીનું પાલન કરનાર છે. એટલા માટે તત્વજ્ઞાન થયા પછી એને પ્રજ્ઞા કરવા માટે, એને એ અપરોક્ષ જ્ઞાનને સહજ બનાવવા માટે, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એમાં લાગી પડ્યો છે. એવું હોવાને કારણે એ શ્રુતિ અનુસૃત્ય. બધા કઈ વસ્તુ છે જ્યાં જ્ઞાનને સ્થિર નથી થવા દેતી? ચિત્તના વિક્ષેપો. એ વાસનાનો જન્મ્યા હોય. આમ વાસના ચિત્તનો વિક્ષેપ જન્માવે, ચિત્તને બહિર્મુખ કરે, એ પાછું જગતના સંપર્કમાં આવે, નવી વાસના જન્માવે, કયું ચિત્ત વિક્ષેપ. આ બંને આવી રીતે કામ કરનારા છે. એટલે કોઈ બંનેનો સાથે તમે બંને આક્રમણ કરો. એકને છૂટું મૂકશો તો ભાઈ પાછું બીજાને ઉત્તેજ જશે. પેલો પેલાનું સળી કરે, પેલો પેલાનું સળી કરે, બે જવાને તોફાન એવું કરે, આમ કરે, પેલો પેલાને આમ કરે. એટલે તમે એકને સીધો કરો તો પેલો સળી કરનારો ચાલુ જ રહે. એટલે ભાઈ એટલે બંનેને પકડીને ઓછી પકડવી, બંને ચોટલી પકડવી પડે. તેવી રીતે આ મન છે ને એનો વિક્ષેપ છે, બહિર્મુખ છે. બહિર્મુખ હોવાને કારણે જગતના વિશ્વના સંપર્કમાં આવે એટલે પછી વાસના જન્માવે. વાસના વળી પછી ચિત્તને બહિર્મુખ કરે, વળી પછી બી વાસના. એટલે કહ્યું કે આ બધું સાથે કરો. અને તત્વજ્ઞાન આ ત્રણેય વસ્તુ સાથે હોવી જોઈએ. એટલે યોગી આ જાણે છે. તમે અધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ ઇતિ શ્રુતિમ અનુસૃત્ય ચિત્ત વિક્ષેપાન યોગેન પરિહૃત્ય. યોગથી, ચિત્તની એકાગ્રતાથી, અભ્યાસ વૈરાગ્યથી આ ચિત્તનો વિક્ષેપ છે, ચંચળતા છે, એને દૂર કરે છે. નૈરંતર્યેણ પરમાત્મશામ્ય પ્રજ્ઞામ કરોતિ. નિરંતર આ પરમાત્માનું જ્ઞાન છે, નિરંતર એને પોતાના મનમાં જાળવી રાખે. ત્યાં સુધી એ સહજ ન બની જાય ત્યાં સુધી. પછી એને જાળવવાનો પ્રયત્ન ના કરવો પડે ત્યાં સુધી પ્રયત્ન કર્યા કરે છે. ત્યારે જ્ઞાન સહજ બની જાય. એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે, સ્થિરા પ્રજ્ઞા. તો એ જાય ને કેમ ના જાય? કારણ કે બધું જ્ઞાન નિત્ય છે, પરમાત્મા નિત્ય છે, પરમાત્મા બોધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તેથી પરમાત્મા નિત્ય છે, મારે ચૈતન્ય પણ નિત્ય છે, મારે જ્ઞાન પણ નિત્ય છે, મારો આત્મા છે, સ્વયં પ્રકાશ છે.
એટલા માટે સૂર્ય સાથે એને સરખાવી શકાય નહીં. સૂર્ય કેવો છે? હમણાં પ્રકાશ છે અને પછી નથી પ્રકાશ, તો એ ન પ્રકાશ તો દિગ્ભ્રમ જન્મી શકે. પણ આત્મા હમણાં પ્રકાશ છે પછી નથી પ્રકાશ તો નથી, હંમેશા પ્રકાશમાં છે. એકવાર બરોબર જાણી લીધો પછી હંમેશ પ્રકાશમાં આત્માથી એ સમાન જ છે. તેથી ફરી પાછો આત્મા વિશે ભ્રમ ના જન્મે કે દેહને આત્મા માની લે એવું ન થાય. अतः बोधस्य नित्यत्वात् बोध विनाश्यो अज्ञान तद्वासन निवृत्ति नित्य इत्यर्थ है. आम बोध नित्य होवाने काરણે બોધથી નાશ પામનાર અજ્ઞાનનો નાશ પણ નિત્ય થઈ ગયો. એટલે જેમ પ્રકાશ નિત્ય ધારો માની લઈએ, તેથી અંધકારનો નાશ નિત્ય. પ્રકાશ શું કરે છે? અંધકારનો નાશ કરે. જેટલો વખત પ્રકાશ હોય એટલી વાર અંધકારનો નાશ ચાલુ રહે ને. ધારો કે પ્રકાશ નિત્ય હોય તો અંધકારનો નાશ પણ નિત્ય હોય. અહીં તો આ જ્ઞાનનો પ્રકાશ નિત્ય હોવાને કારણે આત્મા અજ્ઞાનનો નાશ પણ નિત્ય થઈ ગયો. એ નાશ જન્મ્યો ખરો પછી ક્યારે નાશ જાય નહીં, નાશ નિત્ય બની ગયો. એટલે અજ્ઞાન તદ્વાદ નિવૃત્તિ નિત્ય. નાશ કહો નિવૃત્તિ કહો, અજ્ઞાન નિવૃત્તિ કેવી છે? નિત્ય છે. तो तो महात्मा हो नित्य निवृत्त की निवृत्ति करनी है, नित्य प्राप्त की प्राप्ति करनी है, नित्य निवृत्त की निवृत्ति करनी है. नित्य प्राप्त છે આનંદ પરમાત્મા, એની પ્રાપ્તિ કરવાની. કારણ ભ્રમથી અપ્રાપ્ત લાગે છે. અજ્ઞાન દુઃખ નિવૃત્ત છે, ક્યારે આત્મા છે નહીં, પણ એ અભ્યાસને કારણે લાગે છે જો નિત્ય નિવૃત્ત ही उसकी निवृत्ति करनी है. હવે બુદ્ધિમાનસ્ય પરમાત્મન તાર્કિક ઈશ્વરવત તટસ્થ શંકા વારયતી. ચલો પરમાત્માનું જ્ઞાન તો ખરું. યોગીને પરમાત્માને કેવી રીતે જાણે છે? તાર્કિકો શું કે ઈશ્વર માટે ઈશ્વર છે ખરો, જગતનું સર્જન કરનાર, પણ પુરુષ વિશેષ છે. એટલે કે એ ચૈતન્ય ખરો પણ વિશેષ ચૈતન્ય છે. આપણે ચૈતન્ય, ઈશ્વર જુદો ચૈતન્ય. એટલે ઈશ્વર કોણ છે? આપણા કરતા જુદો છે. એટલે તટસ્થ એટલે શું? આત્મા કરતા જુદો, જગત કરતા જુદો. એટલે ત્યાં રહીને જગતનું સંચાલન કરનાર છે. આખી દુનિયા એમ જ માને છે ને. વેદાંત સિવાય બાકીના બધા સંપ્રદાય એમ જ માને છે કે ઈશ્વર જગત કરતા અલગ છે, જીવ કરતા અલગ છે. ત્યાં બેસીને દોરી સંચાર. એટલે આઈન્સ્ટાઈન કે આવો ભગવાન મને ના જોઈએ, મારે જીવનો દખલગીરી કરવા ભગવાન ના જોઈએ. એ ભગવાન ના, એટલે કયા એ લોકો એમ કે ભગવાન માનતો કયા ભગવાન ના માને? આવો એને જે મારે વિરોધ છે ભગવાન ના માને. આપણે કહીએ ભગવાનમાં માનવામાં એમનો વાંધો ના આવે કે બહુ બુદ્ધિશાળી લોકો છે, બહુ બુદ્ધિશાળીઓને કારણે આપણું માને નહીં. આ બધા જે શીખવાડે એના માને નહીં. એટલે ત્યાં બેસીને દખલગીરી કરતો ભગવાન, પણ આખી દુનિયા એમ જ માને છે. એટલે આપણે ત્યાં તાર્કિક, પણ જેમ બીજા કહે છે કે ઈશ્વર આત્મા કરતા જુદો છે, જગત કરતા જુદો, એને તટસ્થ ઈશ્વર કહેવાય. તો યોગી જે ઈશ્વરને જાણે છે, પરમાત્માને જાણે છે, એ બધા તાર્કિકના ઈશ્વરને જેમ પોતાના અન્ય ઈશ્વરને સાક્ષાત્કાર કરે છે. જેમ ક્રિશ્ચન લોકો કે બધા કે મર્યા પછી તમે જશો જ્યાં પેરેડાઇઝમાં જાઓ કે જ્યાં જાઓ ત્યાં, ત્યારે તમને ત્યાં ભગવાનનો સાક્ષાત્કાર થશે, એવું છે. એટલે એ શંકા એનું નિવારણ કરે છે. કે છે તત્સ્વયમેવ અવસ્થિતિ ઇતિ. તત્સ્વયમ ઇતિ અવસ્થિતિ, એમાં એક ઇતિ નથી અંદર, પણ તત્સ્વયમેવ ઇતિ અવસ્થિતિ. તો યોગીનો નિશ્ચય કયા પ્રકારનો છે? એ તત એ પછી સર્વનામ થયું. એ તત્નો શું હતા? યદ અને તત. યદ વેદાંત વેદ્યમ પરમ બ્રહ્મ અસ્તિ. એ જ તત. વેદાંત જેનું પ્રતિપાદન કરે છે, વેદાંત રૂપી પ્રમાણ દ્વારા એને જાણવાનું છે. વેદાંત જેના વડે પ્રમાણ છે એ કયું? બ્રહ્મ. વેદાંતનો માત્ર એક જ ધંધો છે, એક જ વસ્તુ એને કરવાની છે. શું? તો કે બ્રહ્મનું પ્રતિપાદન કરવું. કર્મકાંડ એક વસ્તુ કરે, ધર્મનું પ્રતિપાદન કરવું, અને ઉપનિષદ એક વસ્તુ કરે, બ્રહ્મનું પ્રતિપાદન કરવું. એટલે
એક જ તાત્પર્ય, એક જ વસ્તુ લઈને વળગ્યા, અનેક વસ્તુ કહેતા જ નથી. બાકી બધી વસ્તુ ગૌણ જ છે, અવાંતર વાક્યો કહે છે. વેદાંતિ લોકો એમ કહે એક જ વાક્ય છે તત્વમસી, અહમ બ્રહ્મા, મહાવાક્ય જ વાક્ય. વેદાંત વાક્યેશુ સદારવંત, કયું વાક્ય? આ જ વાક્ય. ભલે વાક્ય શું કે તત્વમસી અહમ બ્રહ્મા વગેરે, પણ બીજું કોઈ વાક્ય નથી વેદાંતમાં. બાકીના વાક્ય શું છે? અવાંતર વાક્ય. અવાંતર શું? અને સમજાવનાર, તત્શુન ત્વમ સુન અસી એવું સમજાવનારા. પણ બધાનું પ્રયોજન પછી જે કંઈ વર્ણન ઉપનિષદમાં આવે, બધું સૃષ્ટિનું વર્ણન, જાત જાતના વર્ણનો આવે, બધાનું પ્રયોજન એક જ છે, આ એક વાક્ય સમજાવવું, તત્વમસી. આ વેદાંતમાં એક જ તત્વનું માત્ર પ્રતિપાદન કરવામાં આવે છે. એનું જે નામ આપવું, આત્મા કહો, પરમાત્મા કહો, બ્રહ્મ કહો, એ પરમ બ્રહ્મ અસ્તિ. તો વેદાંત એનું પ્રતિપાદન કરે છે, અને વેદાંત દ્વારા જે જાણવાનું છે એ પરમ બ્રહ્મ તત્સ્વયમેવ. યોગીનો નિશ્ચય કેવો છે? તત્સ્વયમેવ, એ પરમ બ્રહ્મ સ્વયં હું જ છું. ન તો સ્વસ્માત અન્ય રીતે, મારાથી ભિન્ન છે એવો નિશ્ચય નથી. એ નિશ્ચય કેવો છે? એ બ્રહ્મ હું જ છું, એ પ્રકારનો નિશ્ચય છે. ઇતિ નિશ્ચિત્ય યોગિન અવસ્થિતિ ભવતી. તત્ પરમ બ્રહ્મ અહમેવ, સ્વયં એટલે અહમેવ, એ પરમ બ્રહ્મ હું જ છું, એ પ્રકારનું યોગીનું નિશ્ચય, એ પ્રકારનું જ્ઞાન છે. અવસ્થિતિ, એ જે જ્ઞાનમાં નિશ્ચિત, આ પ્રકારનું જ્ઞાન છે. ટૂંકમાં પરમાત્મા ભલે નિત્ય રહ્યો, પરમાત્મા ભલે બોધ સ્વરૂપ રહ્યો, છતાં પરમાત્મા આ પ્રકાર જુદો હોય તો એનું જ્ઞાન નિત્ય ના હોઈ શકે. ભગવાન બહુ શ્રેષ્ઠ હોય, શ્રી કૃષ્ણ હોય, શ્રી રામ, બધા બરાબર છે. પણ જ્યાં સુધી ભગવાન આપણી દ્રષ્ટિનો વિષય હોય ત્યાં સુધી એનું જ્ઞાન હોય, પછી ભગવાનનું જ્ઞાન રહે નહીં ને. આયા રામ ગયા રામ વગેરે એવું કે ભગવાન આવે ને જાય ને આપણે તો રહી ગયા. હું નિત્ય થઈ ગયો, ભગવાન એની કહી ગયો. એટલે કોઈ પણ વસ્તુ મારા કરતા અલગ હોય તો એનું જ્ઞાન નિત્ય ના હોય. નિત્ય ક્યારે હોય? હું એ આત્માનું જ્ઞાન જ નિત્ય હોય, બાકી કશી વસ્તુનું. આત્મા પણ કેમ નિત્ય? સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે એ જ નિત્ય છે, માટે એનું જ જ્ઞાન નિત્ય હોઈ શકે. એટલે પરમાત્મા પણ મારા કરતા જુદો હોય તો એનું જ્ઞાન અનિત્ય હોય, અને તો પછી પેલું અજ્ઞાન નિવૃત્તિ નિત્ય ના હોય. ભલે પરમાત્મા નિત્ય હોય પણ બોધ અનિત્ય હોય તો બોધથી થયેલી અજ્ઞાન નિવૃત્તિ પણ અનિત્ય જ હોય. પણ યોગી આ કેવું જાણે છે? તત્સ્વયં તત્ અહમેવ એમ કહું છે. તત્સ્વયમેવ એટલે ન સ્વસ્માત અન્ય રીતે તદ અહમેવ ન મત્તઃ અન્યત. એ ભગવાન માત્ર જુદો નથી. આ ભગવાન વેદાંતના તેથી એટલે સ્વાત્મરૂપ થાય. ઈશ દર્શનમ સ્વાત્મરૂપ થાય. ભગવાન દર્શન એટલે ઈશ જીવયો વેશધિ ભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. હા, પછીનો શ્લોક યાદ કરો. એક હા ચાલો એની બીજી પંક્તિ મેં આ કહી. હા ના એવું તો ચાલો. એટલે ઈશ દર્શનમ સ્વાત્મ રૂપ એની બીજી પંક્તિ છે. તો કારણ કે એટલે આત્મનિર્દયાદ્વયાત એ પણ એની પછીનો શ્લોક છે. આત્મરૂપતઃ ટૂંકમાં આત્મા નિર્દ્વય હોવાને કારણે આત્મરૂપ થાય. એટલે વેદાંતનો ઈશ્વર કેવો છે? આત્મરૂપ છે. એટલા માટે જ એને કોઈ વિશેષ ના હોઈ શકે. એક આત્મા જેવો છે જે નિર્વિશેષ છે. આત્મ ચૈતન્ય કેવું છે? નિર્વિશેષ. બધી વિશેષતાને પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વયં કેવું છે? નિર્વિશેષ. એ દુનિયામાં એક જ નિર્વિશેષ વસ્તુ છે. એટલા જ માટે ઈશ્વર નિર્વિશેષ, છેવટે નિર્વિશેષ હોવો જોઈએ. અંતિમ સત્તા બધું જે છે ઈશ્વર જ છે, માટે બધા વિશેષ પણ ઈશ્વર જ છે, એનો સવાલ નથી. પણ અંતિમ અંતમાં ઈશ્વર કેવો હોવો જોઈએ?
એ નિર્વિશેષ, બધી વિશેષતાથી રહિત, એટલે આકારથી ગુણથી બધાથી પર રહિત, એટલે પર. તો જ આત્મ સ્વરૂપે એનું જ્ઞાન થઈ શકે. ઈશ્વર કશી વિશેષતા વાળો હોય તો એનું જ્ઞાન નિત્ય ના હોય, એનો સાક્ષાત્કાર થાય ઉપાસનાથી. તો વિશેષતા વાળા ઈશ્વરના જ્ઞાનનો ઉપાય છે સાક્ષાત્કાર, ઉપાસના. જે સગુણ બ્રહ્મ છે એનો સાક્ષાત્કાર ઉપાસનાથી થાય, નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર આ જ્ઞાનથી થાય. આટલો ફેર છે. એટલા જ માટે જે આચાર્યો ઈશ્વર સગુણ બ્રહ્મ છે એ પ્રકારે પ્રતિપાદન કરે, એનું મુખ્ય સાધન ઉપાસના છે. પછી એ વિશિષ્ટ દ્વૈત હોય, દ્વૈત જે હોય, આ બધામાં ઉપાસનાની પ્રધાનતા છે. પછી ઉપાસના પૂજાના રૂપમાં હોય, જપના રૂપમાં હોય, ધ્યાનના જે કોઈ રૂપમાં હોય, પણ આ યોગ છે. પણ એથી આગળ ઈશ્વર તમારો આત્મા જ છે. એની માટે એવું છે ને કે જરા વધારે વૈરાગ્ય જોઈએ. આ ભગવાન સવિશેષ છે ને, એની વિશેષતામાં આસક્તિ હોવાના કારણે આપણે વિશેષતામાં જાળવી રાખીએ. એ વિશેષતામાં પણ આસક્તિ ન હોય. એટલે ભગવાન તો અનંત ગુણ ગણાય કે નિલય, અનંત સદગુણોનો ભંડાર છે. પછી સદગુણો માટે પણ વૈરાગ્ય. એ સદગુણને ઉપર ઉઠવાની તૈયારી હોય તો ભગવાનનું ઐક્ય રૂપે જ્ઞાન થાય, નહીં તો પછી ત્યાં જ અટકીએ. ના ભગવાન તો કઈ નગુણ હોતો હશે એવું કહે, એટલે એ લોકોને ન ગમે. ભગવાન બધા ગુણથી પર હોય, ભગવાન એમને ગમે નહીં. તો પેલો પછી વિષય ઈશ્વર છે, રસાસ્વાદનો વિષય છે. સગુણ બ્રહ્મ શું છે કે એમાં વૃત્તિ હોય જ હંમેશા એ રસાસ્વાદનો. એ લોકો એને છોડવા ના માંગે. એટલે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર કે રસાસ્વાદ મળે ને. નિત સેવા ગીત ઓચ્છવ નિરખવાનંદ કુમાર, બરોબર છે. એટલે એની ઉત્કૃષ્ટતાની ના નથી કહેતા, પણ છેવટે પણ રસાસ્વાદ તો છે. આ યોગીનો નિશ્ચય કેવો છે? તદહમેવ ઇતિ નિશ્ચિત્ય યોગિના અવસ્થિતિ ભવતી. આ પ્રકારનો નિશ્ચયથી યોગીની અવસ્થિતિ છે પરમાત્મામાં, આત્મરૂપે અવસ્થિતિ છે. અને પરમાત્મા નિત્ય છે, બોધ સ્વરૂપ છે, મારે જ્ઞાન પણ નિત્ય છે, મારા જ્ઞાનની નિવૃત્તિ પણ નિત્ય છે. એટલે ફરી ભ્રમની ઉત્પત્તિ થવાની સંભાવના નથી. તસ્ય યોગીને બ્રહ્માનુભવ પ્રકાર દર્શે. આપ કહો છો કે બ્રહ્મનો અનુભવ આત્મરૂપે થાય છે, એનો પ્રકાર પછીના વાક્યમાં દર્શાવે છે. તમ શાંતમ અચલમ અદ્વયાનંદ વિજ્ઞાનઘન એવ અસ્મિ તદેવ મમ પરમં ધામ. તમ, તમ છે એ કયું લિંગ છે? પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે, કયું લિંગ છે? તમ કયું લિંગ છે? નપુંસકલિંગ છે. તમ, તમ પુલ્લિંગ છે. કઈ વિભક્તિ છે? દ્વિતીય વિભક્તિ. પણ શાંતમ અચલમ એ વળી શું છે? શાંતમ અચલમ કેવું છે? એ તો ભાઈ નપુંસકલિંગ છે. એટલે ઠેકાણું નથી રહેતું આ લોકોને બોલવામાં. એવું છે વધે છે કે શ્રુતિમાં કે બધું વ્યવસ્થા નથી રહેતી ઘણી વાર. પાછું આનંદ વિજ્ઞાન ઘના એ વળી કઈ પુલ્લિંગ આવી ગયો. તદેવ અહમસ્મિ તમેવ અહમસ્મિ. તદેવ પાછું તદેવ પછી તત્ શું થયું? તદેવ મમ પરમં ધામ. તમ ઇતિ આદિપદત્રે દ્વિતીય પ્રથમાર્થે દ્રષ્ટવ્યા. તથા પછી આ દ્વિતીય ગણો તો પછી એને પ્રથમાર્થ જવાનું. તમ સહ શાંત અચલ અદ્વયાનંદ વિજ્ઞાન એવસ્મિ વગેરે. तो यह परमात्मा शांत है, तदेव अहमस्मि और तमेव अहमस्मि के सएव अहमस्मि सोहम. ये परमात्मा हूं छू. कयो परमात्मा? यह परमात्मा शांत है, ये संपूर्ण शांत है.
ક્રોધાદિ વિક્ષેપ, આ તો મનની અવસ્થા ગઈ. પરમાત્માને આવું ના કહેવાય ખરેખર તો, પણ શાંત ક્રોધાદિ વિક્ષેપ રહિત. ભગવાન તો હંમેશા નિત્ય સ્મિત કરનારો જ છે ને, એને કોદાળો ગમે તે કરો તો એને ક્રોધ જન્મતો જ નથી. હસતો નસતો જાય. એને પ્રણામ કરો ના કરો ગમે તે કરો, ફૂલ ફેંકો, બધા લોકો બધા જાત જાતના ભક્તો આવે એટલે એને જુદી રીતે ટ્રીટમેન્ટ આપે ને. કોઈ ફૂલ ફેંકે ને કોઈ આમ કરે ને, કોઈ પેલા આમ સિક્કા મારે પણ ખરા, એકાદ બે વાગી પણ જાય આમ અથડાઈને પછી ત્યાં પણ જતો રહે. કઈ નહીં, તો અસહજ કરતો. ટૂંકમાં એને ઉત્તેજિત કરી શકાય જ નહીં. કેમ? એનું ક્રોધ નામની વસ્તુ જ નથી અંદર. ખરેખર એવું ભગવાન મળે આમ ક્રોધ વગેરે, પણ આ તો આ ચિત્ત પણ એવું હોય તમારું આપણું શાંત હોય, જેવો પરમાત્મા શાંત છે એવું શાંત આપણું ચિત્ત હોય તો જ પછી પરમાત્માનું જ્ઞાન પણ થાય અને તો નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે ક્રોધાદિ વિક્ષેપ રહિત. આ યોગી કેવો છે? ક્રોધ વગેરે સર્વ વિક્ષેપથી રહિત છે. અચલ ગમનાદિ ક્રિયા રહિત. અચલ, જેમાં કોઈ ચલન નથી. જેમાં એટલે વિક્ષેપ જે છે આ ક્રોધ વગેરે એ પણ વિકાર છે. આ ગમન પણ એક કાળમાં વિકાર છે, પેલી અવસ્થામાં વિકાર છે, આ કાળમાં વિકાર છે. કોઈ ગમન આદેશમાં વિકાર. ગમનાદિ ક્રિયા રહિત. પછી અદ્વય સ્વગત સજાતે વિજાતે ભેદ શૂન્ય. કોઈ પ્રકારનો ભેદ નથી. સજાતીય નહીં, વિજાતીય પણ નહીં, સ્વગત પણ નહીં. પછી કે છે આનંદ વિજ્ઞાન ઘન સચ્ચિદાનંદ એક રસ. એક રસ કેમ કે એટલે કે અદ્વિતીય સચ્ચિદાન. એક રસ એટલે સચ્ચિદાનંદ એક સિવાય અન્ય કઈ છે જ નહીં. એવો સચ્ચિદાનંદ સ્વરૂપ. સેવ અહમસ્મી, તે જ હું. સ એવ, એ જ હું છું, અન્ય કઈ નહીં. તદેવ પરમમ ધામ. પાછું બદલાઈ ગયું. સેવસ્મી પછી તદેવ પરમમ ધામ. એટલે ટીકા તદેવ બ્રહ્મ તત્વમ મમ યોગિન પરમમ ધામ. તદ્ધામ પરમમ મમ. એ ધામનો અર્થ શું કરવામાં આવ્યો? કોઈ ધામ એટલે કોઈ સ્થળ નહીં. ગીતામાં કહે ને ભગવાન, ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ન તદ્ભાસયતે સૂર્ય, સૂર્ય જેને પ્રકાશિત કરતો નથી, ચંદ્ર નહીં, અગ્નિ નહીં. તો યદ ગત્વા, જ્યાં જ્યાં પાછા ફરવાની, એ મારું પરમ ધામ છે. હવે ત્યાં ધામનો શું અર્થ કરવાનો? ધામનો અર્થ સામાન્ય રીતે વૈષ્ણવ આચાર્ય કે ધામ એટલે વૈકુંઠ વગેરે. તો કે નહીં ભાઈ, અહીંયા બધા જે બાકીનું બધું વર્ણન કે બધું પ્રકાશનું વર્ણન છે ને. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે પ્રકાશકો છે ને. તો ધામ પણ એવું જવું જોઈએ ને. પ્રકાશ સ્વરૂપ ધામનો અર્થ એવો પણ થાય છે. એ ધામનો અર્થ સ્થળ નહીં, પણ ધામ એટલે પ્રકાશ સ્વરૂપ. એટલે અહીંયા પણ તદેવ પરમમ ધામ વાસ્તવમ સ્વરૂપમ. એટલે આ પ્રકાર યોગીનો નિશ્ચય હોય છે, આ પ્રકારનું જ્ઞાન, આ પ્રકારનું દર્શન હોય છે. શાંતમ અચલમ અદ્વયાનંદ વિજ્ઞાન ઘન એવ અસ્મી. શાંત અચલ અદ્વય વિજ્ઞાન ઘન એવ અહમસ્મી. અદ્વયાનંદ વિજ્ઞાન ઘન એવ. અદ્વયાનંદ વિજ્ઞાન, આનંદ પણ આવ્યું, વિજ્ઞાન પણ આવ્યું, અદ્વય પણ આવ્યું. એટલે સચ્ચિદાનંદ કહ્યું. અદ્વય સત કર્યો, આનંદ અને વિજ્ઞાન, સચ્ચિદાનંદ અને ઘન એટલે એક રસ. તદેવ મમ સ્વરૂપમ, એ જ મારું સ્વરૂપ છે, અન્ય કાંઈ જ નહીં. ન તો એત, બીજું કાંઈ નહીં એટલે કહ્યું નહીં. ન તો એતત કર્તૃત્વ ભોક્તૃત્વાયુક્તમ. આ કર્તૃત્વ ભોક્તૃત્વ વાળું મારું સ્વરૂપ નથી. કેમ? એ દસ્ય માયા કલ્પિતત્વાત. આ કર્તાપણું, ભોગતાપણું, સુખીપણું, દુઃખીપણું એ તો બધું આત્મામાં કલ્પિત છે. એ ક્યાં છે? બધું ઉપાધિમાં છે. એના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાનો. કારણ કે કલ્પના થાય છે કે હું કરતા ભોગતા છું, એ મારું સ્વરૂપ નથી. એ પણ સ્પષ્ટ થઈ ગયું.
હું શું છું અને હું શું નથી. આત્મા અનાત્મ વિવેક, કર્તૃત્વ ભોક્તૃત્વ બધા અનાત્માના ધર્મ છે. તદેવ મમ પરમ, જે બ્રહ્મ તત્વમ એવ મમ પરમ સ્વરૂપમ અથવા તો વાસ્તવમ સ્વરૂપમ. એટલે એક પ્રશ્ન કર્યો, તમે કહો છો કે આત્મા નિત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો પછી નનું આત્મના પરબ્રહ્મત્વે, આત્મા પરમ બ્રહ્મ હોય, સચ્ચિદાનંદ ઘન એક રસ હોય, તો આનંદ અવાપ્તિ ઇદાનીમ કુતો ને, તો કે અત્યારે મને આનંદ અનુભવ કેમ થતો નથી? જો આનંદ મારું સ્વરૂપ હોય તો મને હમણાં જ આનંદનો અનુભવ કેમ થતો નથી? જો ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ હોય તો ઉષ્ણ હોવાળા અગ્નિ કોઈ પ્રયત્ન ના કરવાનો હોય. તેવી રીતે પ્રકાશ હોય, જો સૂર્યનો સ્વરૂપ તો પ્રકાશ વાળો પ્રયત્ન કરે, તો આનંદ મારું સ્વરૂપ હોય તો આનંદ વાળો પ્રયત્ન ના કરવાનો હોય. તો કેમ અત્યારે આનંદની મને અને અભિવ્યક્તિ નથી? ન અત્યારે આનંદ અવાપ્તિ, તો અત્યારે આનંદની પ્રાપ્તિ કે આનો અનુભવ કેમ નથી? તો ઇતિ અત્ર આનંદ અવાપ્તિ સદૃષ્ટાંતમ ઉક્તા, આનંદ અવાપ્તિ સદૃષ્ટાંતમ ઉક્તા અભિયુક્ત. તો કે પૂર્વ આચાર્યોએ કહ્યું છે કે કેમ આનંદ અવાપ્તિ નથી? આનંદ છે પણ એનો અનુભવ નથી, એવું કેમ કરે? એને માટે સરસ દ્રષ્ટાંત આપે. રામકૃષ્ણ પરમહંસ દ્રષ્ટાંત આપતા હતા. ગવામ સર્પિશ શરીરસ્થમ, આ તો અહીંથી આગળ વધીએ. ન કરો તેંગ પોષણમ તદેવ કર્મ રચિતમ પુનસ્તસ્યવ ભેષજમ. સર્પી, સર્પી એટલે શું? માખણ. ગવામ શરીરસ્થમ, આ માખણ છે ને, એ તો દૂધ તો ગાયની અંદર જ છે. આ દૂધમાં માખણ પણ છે જ ને. એટલે માખણ ખરેખર ગાયના શરીરમાં જ છે ને. તો પણ ન કરો તો પણ આ ગાય બિચારી સુકલી છે, એના અંગનું પોષણ પેલું માખણ અંદર જ છે, ગાયના શરીરમાં જ છે. છતાં પણ ગાયના શરીરનું પોષણ કરતું નથી. તો શું કરવું પડે? તદેવ કર્મ રચિતમ, એ ગાયને દૂધ દોવામાં આવે, બધું પછી એનું દહીં બનાવવામાં આવે, છાશ બનાવવામાં આવે, વલોવામાં આવે અને માખણ કાઢવામાં આવે. તો એ માખણ પછી ગાયનું પોષણ કરે. એટલે અંદર રહેલું માખણ નહીં, માત્ર વિદ્યમાન નહીં, વર્તમાન થવું જોઈએ. એક છે વિદ્યમાન, બીજું છે વર્તમાન. સૂર્ય છે ખરો, વિદ્યમાન છે, પરંતુ વાદળના આવરણને કારણે વર્તમાન નથી, અવ્યક્ત છે. અવ્યક્ત હોય છે ખરો, પણ વ્યક્ત ન થાય ત્યાં સુધી એનો લાભ ન મળે. તેવી રીતે આનંદ છે તો ખરો, પણ વ્યક્ત કરવો પડે. ઘણી વાર દ્રષ્ટાંત બીજું પણ આપે છે કે અરણી લાકડાના ટુકડામાં અગ્નિ રહેલો છે, અને છતાં આ ઉપયોગ ક્યારે થાય? એનું જયારે મંથન કરીને પ્રગટ કરવામાં આવે. એટલે કહે છે કે તદેવ કર્મ રચિતમ, એ જ જે માખણ ગાયના શરીરમાં છે એને કર્મથી જયારે રચિત કરવામાં આવે, એટલે કે કર્મ દ્વારા એને પ્રગટ કરવામાં આવે. પુનઃ તસ્યવ ભેષજમ, તો એ ગાયનું એ પછી ખરેખર તો ઔષધ બની જાય. એવમ સર્વ શરીરસ્થ સર્પિર્વત પરમેશ્વર, એમ બધે પરમેશ્વર બધાયમાં છે, બધા દેહમાં છે, સર્વત્ર વ્યાપ્ત છે, મારા એક એક કોષમાં વ્યાપ્ત છે. કોણ? પરમેશ્વર. જેવી રીતે ગાયના શરીરમાં માખણ સર્વત્ર વ્યાપ્ત છે, તેવી રીતે પરમેશ્વર મારા શરીરમાં ચૈતન્ય રૂપે સર્વત્ર વ્યાપ્ત છે. વિના ચોપાસનામ દેવો ન કરોતિ હિતમ નૃષુ, પણ એની ઉપાસના દ્વારા, જે પેલી ઉપાસના કરીને લાકડામાં ઉપાસના દ્વારા અગ્નિ પ્રગટ કર્યો, દૂધમાં ઉપાસના દ્વારા માખણ પ્રગટ કર્યું, તેવી રીતે આપણા દેહમાં ઉપાસના કહો, ઉપાસના શબ્દ વાપર્યો. દેવો ન કરોતિ હિતમ નૃષુ, ત્યાં સુધી આ દેવ ભલે અંદર ઊંઘે છે, જાગો જાગો મહા શંકરી માં જગાડવી પડે. માય છે તો ખરી અંદર, પણ જગાડવી પડે. ચેતત એટલે પેલા અગ્નિ ચેતન છે, આપણે એને ચેતાવવા પડે, તો પરમાત્માને ચેતાવવા પડે. ટૂંકમાં આ રીતે તત્વજ્ઞાન, વાસનાક્ષર વગેરે પ્રયત્ન દ્વારા એ પરમાત્મા આપણા આનંદ અનુભવનો વિષય બને.
એટલે આનંદ સ્વરૂપ છે, છતાંય પણ અનુભવનો વિષય બનવા માટે ઘણું બધું કામ માંગી લે છે, બહુ બધું કામ માંગી લે છે. આ ઉત્તર આપવામાં આવ્યો. હવે આગળ વધે છે. यदि योगिनः पूर्वाश्रम प्रसिद्धा आचार्य पितृभ्रात्रादय कर्मिणः श्रद्धा जड़ा. योगी तो છે પૂર્વાશ્રમ પ્રસિદ્ધા. પૂર્વાશ્રમ એટલે સંન્યાસ સુધી પહેલાના એવા સગાવાળા બધા હોય ને, પુત્ર મિત્ર કરવાનો ત્યાગ કરે એ લોકો બધા. ઘણી વાર શું છે કે એ લોકોના સંન્યાસ માટે પણ થોડો દ્વેષ હોય છે, આપણા ઘરના જ લોકોને ગમતું નથી હોતું, અને એ લોકો પાસે એ તો ઠીક છે, એ કારણે હોય કે તમે છોડીને જતા, બીજું કારણે હોય કે માને કે આ તો નકામો છે. એ લોકો કર્મમાં એટલા બધા નિષ્ઠ છે અને તમે કશું કરતા નથી એમના જેવું, એટલે કે તમારું પતન થઈ ગયું. તો શું કર્યું? સંન્યાસને કર્યું શું ભાઈ? પતન થઈ ગયું. એમ પૂર્વાશ્રમ પ્રસિદ્ધ આચાર્ય પિતૃભાત્રાદય. એનો પહેલો આચાર્ય એટલે વેદના આચાર્ય, વેદના ગુરુ, પિતા હોય, ભાઈઓ હોય, બધા ઘણા કાકાઓ હોય, મામા હોય, ઘણા બધા હોય. એ કેવા છે? કર્મિણ શ્રદ્ધા, કર્મમાં શ્રદ્ધા, જડતાથી જવાના. એટલે એ લોકો માને કે આ બધાનું પતન થઈ ગયું. શિખાય યજ્ઞોપવિત સંધ્યા વંદનાદિરાહિત આ કરતો અહીં શિખાય નથી, યજ્ઞોપવિત ને સંધ્યા વંદન કરતો નથી આ યોગી. પાષંડિત્વ આરોપ્ય, બસ આ તો ભિક્ષા લેવા માટે આપણે વેશ ધારણ કર્યો છે. ઉદર નિમિત્તમ બહુકૃત વેશ સીધા જ કે પાખંડ કરો છો. શું કરો છો તમે? કારણ કે બ્રાહ્મણ થઈને આવું જીવન જીવો છો. સંધ્યાવંદન નહીં કરવાની, આપેલું નહીં કરવાનું, ગાયત્રી જપ નહીં કરવાનું વગેરે. શિખા નહીં, યજ્ઞોપવિત નહીં, ગાયત્રી જપ નહીં, સંધ્યાવંદન નહીં, 3 વાર સ્નાન નહીં. પાષંડિત્વ, અને વેશ તો સંન્યાસ પહેલા દુનિયાને દેખાડો છો કે હું આમ છું પેલો છું, આવી રીતે આ પાખંડિત્વ, પાખંડીપણું છે એવો આરોપ કરે એના પર. વ્યામોહયેયુ, તો બિચારો યોગી મોહિત થઈ જાય કે નહીં? આપણે હલાવી નાખે પેલા લોકો. તો યોગી નો થાય કે ના થાય? શિખા નથી, યજ્ઞોપવિત, સંધ્યાવંદન ને 3 મુખ્ય વસ્તુ માનો ને, તો લોકો એના એના પર આક્ષેપ કરે આ પાખંડી છે. તો યોગી પાખંડી, એને મોહ થઈ જાય કે હું પાખંડી છું કે નહીં? હા, વાત છે, મારો શિખા નથી, યજ્ઞોપવિત નથી, સંધ્યા નથી, સંધ્યાવંદન નથી. તદા વ્યામોહ અનુત્પય યોગીનો વર્તમાન નિશ્ચય. તો કે નહીં, યોગીને કોઈ વ્યામોહ કેમ જન્મતો નથી? એને કોઈ વહેમ જન્મતો કેમ? એનું વર્તમાન નિશ્ચય દર્શાવી, અત્યારનો કેવો નિશ્ચય છે એ બતાવે છે. યોગનો કયા પ્રકારનો નિશ્ચય છે એ હોવાના કારણે એને ક્યારેય પણ હું શિખા વગરનો છું, યજ્ઞોપવિત વગરનો છું, સંધ્યાવંદન વગરનો છું, કર્મથી ભ્રષ્ટ થઈ ગયો છે એવું ક્યારે લાગે છે. કે છે તદેવ ચ શિખા તદેવ ઉપવીતમ ચ પરમાત્મા આત્મનોઃ એકત્વ જ્ઞાનેન તયોઃ ભેદઃ એવ વિભગ્નઃ સા સંધ્યા. આનો નિશ્ચય કેવો છે? તદેવ ચ શિખા, એ પરમાત્મા પરમ બ્રહ્મમાં શિખા છે. તદેવ ઉપવીતમ, એ પરમાત્મા જો ઉપવીત છે. વળી સંધ્યા તો કઈ શું કરે? પરમાત્મા આત્મનો એકત્વ જ્ઞાનેન. અત્યાર સુધી આત્મા જુદો હતો, પરમાત્મા જુદો. જુદો એટલે જ્ઞાનને કારણે આત્માને, જીવાત્માને, પરમાત્માને જુદા જુદા માનવામાં આવતા હતા અને માટે એકબીજા કરતા ભિન્ન હતા, જુદા જુદા હતા. એકત્વ જ્ઞાન શું થઈ ગયું? બેની સંધિ થઈ ગઈ. પરમાત્મા અને જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય થઈ ગયું ને. પહેલા જુદા હતા, હવે એ બે મળે એને સંધિ કહેવાય. સંધ્યા એટલે શું? સંધ્યાના સમયે જે કરવામાં આવે એનું નામ સંધ્યા. તો પ્રાતઃ સંધ્યા એટલે શું? રાત્રિ પૂરી થાય, દિવસનો પ્રારંભ થાય, એ સંધિ.
મધ્યાહન એટલે પૂર્વાહન અને ઉત્તરાહન એની સંધિ. સાયં સંધ્યા એટલે દિવસ ને રાતની સંધિ. આ સંધિ જે કરવામાં આવે એને સંધ્યા કહેવાય. બસ અને સાંધીને રાખવાને આત્માને પરમાત્માને એકત્વના જ્ઞાનથી સાંધી દેવાના કારણે એ જેની સંધ્યા છે. તો સતત સંધ્યા, તમે દિવસ 3 વાર કરતા, આ તો સતત સંધ્યા કરે છે અને સતત શિખા યજ્ઞ વિધાન કરે. એવો નિશ્ચય હોવાના કારણે તમે ગમે એટલે કહો એની બુદ્ધિ વિચલિત થવાની નથી. કે છે યદ વેદાંત વેદ્યસ્ય પરબ્રહ્મણઃ જ્ઞાનમ તદેવ કર્માંગભૂત. વાંચવાની જરૂર નથી. બોલતો કેમ નથી પડતો? તો તદેવ એટલે શું? તે જ એક શિખા છે. કઈ શીખવાય? યદ વેદાંત વેદ્યસ્ય પરબ્રહ્મણ જ્ઞાનમ. વેદાંત વેદાંત દ્વારા જાણવાનું છે પરમ બ્રહ્મ છે, એ પરમ બ્રહ્મનું જ્ઞાન છે, એ જેની શિખા છે. કર્માંગભૂત. આ શિખા કેમ રાખવામાં આવે છે? કર્માંગભૂત. બાહ્ય શિર તદેવ એ અઉપવિતમ છે. એ જ્ઞાન કહો કે પરમાત્માની શિખા છે. કેવું પરમાત્મા? જાણેલો પરમાત્મા, ન જાણેલો નહીં. તો જ્ઞાન પરમાત્મા છે જેની શિખા છે, એ જેનું ઉપવિત છે. તો શિખા યજ્ઞ ઉપવિત જોઈએ શેના માટે? કોઈ પણ વૈદિક કર્મ કરવા માટે. કર્માંગભૂત બાહ્ય શિખા યજ્ઞ ઉપવિત સ્થાનીય. આ બહારના બધા અંગો છે શિખા યજ્ઞ ઉપવિત. એ બધું નક્કી થાય તો તમને નહીં તો જવા જ ના રહે. કાશીમાં તમે જાઓ તો જુઓ પહેલા યજ્ઞ ધારણ કર્યું છે નહીં કર્યું, તો તમે કશું શીખવાડે જ નહીં, કઈ ના કરે. એટલે શિખા યજ્ઞોપવિત સ્થાનિયમ તદેવ જ્ઞાન તો છે ને, એ જ્ઞાન શિખા યજ્ઞોપવિત છે માટે તો નિત્ય શિખા યજ્ઞોપવિત ધારણ કરનારો છે. પછી બીજું તદેવ ચ એટલે શું? અન્યે ચ મંત્ર દ્રવ્ય લક્ષણે. શિખા યજ્ઞોપવિત સિવાય પણ મંત્રો, ગાયત્રી મંત્ર વગેરે સંધ્યાવંદન જે મંત્રો બોલવામાં આવતા હોય, દ્રવ્ય જે કે દ્રવ્ય એટલે જળ વગેરે અર્પણ કરવામાં આવતું હોય. ધારો કે અગ્નિહોત્ર કર્મ કરતા હોય તો અગ્નિહોત્ર માટેની આહુતિનું જે દ્રવ્ય હોય વગેરે, આ બધું પણ જોઈએ. મંત્રો પણ જોઈએ. પ્રજાપતે સ્વાહા, આદિત્યાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા, અગ્નય સ્વાહા, પ્રજાપતિ વગેરે. તો એ મંત્રો હોય, દ્રવ્ય હોય, આ બધું જે હોય જે બહારના બધા કર્મના જરૂરિયાતવાળી વસ્તુ અંગ છે. કર્માંગભૂતે, કર્મ અંગ છે આ બધા. એટલે બધું હોય તો જ કર્મ સંપન્ન થાય, એટલે કર્મ સંપન્ન ના થાય. ચકારાભ્યામ સમુચ્યતે તદેવ ચ શિખા તદેવ ઉપવીતમ ચ. ચકારાભ્યામ એટલે કેટલા ચકાર? 2 ચકાર. 2 ચકાર આવે એનાથી આ બધું સમુચ્ચય થાય છે. શિખાદિ અંગ સાધ્ય કર્મ ઉત્પન્નમ યત સર્ગાદિ સુખપય. પછી એ તો ના મળે ને ભાઈ તમને. તમે આ બધા અંગોનું બધું હશે પણ પેલો અગ્નિહોત્ર કર્મ તો સ્વર્ગ મળે. અને સ્વર્ગનું સુખ એને પ્રાપ્ત થાય. એ તો આ યોગીને પ્રાપ્ત ના થાય ને. જે પેલા કર્મીને પ્રાપ્ત થાય તો આને પ્રાપ્ત ના થાય. તો એ તો થઈ જ ગયું છે પ્રાપ્ત. કહે છે કે કર્મ વિરુત્પન્નમ શિખાદિ અંગ સાધ્ય કર્મ વિરુત્પન્નમ યત સ્વર્ગાદિ સુખમ તત્સર્વમ બ્રહ્મ જ્ઞાનેવ લભ્યતે. એ તો બ્રહ્મ જ્ઞાનમાં એનો અંતર્ભાવ થઈ ગયો. સ્વર્ગ બધાનો વિષયાનંદસ્ય સર્વસ્ય બ્રહ્માનંદ લેશત્વાત. જે કે વિષયનો આનંદ આવે બધો બ્રહ્માનો લેશનો એ લેશ. સૌખ્યામ બધું લેશ દઈને. ટૂંકમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ કે રાજ્ય આનંદ માણે છે એ બ્રહ્માંડના લેશનો પણ લેશ છે. એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતિ શ્રુતિ. એતસ્યૈવ આનંદસ્ય એતસ્યૈવ બ્રહ્માનંદસ્ય અન્યાની માત્રા ભૂતાની માત્રામ ઉપજીવંતિ. આ બ્રહ્માંડના એક માત્ર લેશમાંથી, એક અંશમાંથી, એના એક ટીપામાંથી, ટીપું નહીં, એ બહુ મોટું કહેવાય. તો કે બ્રહ્માંડ રૂપી સમુદ્રના એક માત્ર નાનકડા અંશથી જ આ બધા ભૂતો જે છે
એ બધા આનંદ માને છે. એવો બ્રહ્માનંદ પ્રાપ્ત થયો તો સ્વર્ગ તો ક્યાંથી આવ્યો? યાવાન સૌદપાને સર્વત સંપ્રદોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. ભગવાને કહ્યું વિજાનત બ્રાહ્મણસ્ય, બ્રાહ્મણ જેને જ્ઞાન છે, યાવાન અર્થ ઉદપાન. ઉદપાન એટલે આપણે નદી, સાબરમતી નદી હવે તો નથી, પણ અંદર ઉનાળામાં 9 મહિના 10-11 મહિના બિચારી એમાં પાણી હોય નહીં. એવી નદીમાં કુવા થોડા ખોદ્યા હોય 5-5 ફૂટના, અને જે પાણી મળતું હોય જેનાથી સ્નાન પાન થતું હોય, પણ જયારે આવે ત્યારે બધું પૂર આવે પાછું. આ બધી નદી હિન્દુસ્તાન આવી છે, આની તો કશું ના આવે, હોય ત્યારે બધું તોડી ફોડી નાખે. બધું પૂર આવે ત્યારે જેવી રીતે બધા નાના નાના ખાડા હતા એ બધાનો અર્થ અંદર સરી જાય ને. યાવાન અર્થ ઉદપાને. ઉદપાન એટલે કે આવું ઉદકમ પીએતે યસ્મિન યસ્માત, જેમાંથી જળ પીવામાં આવે છે. નાના નાના બધા આવા નાના ખાડા બનાવ્યા હોય. નદીના પટમાં તો 5-5 ફૂટમાં પાણી આવી જાય. એ બધા ખાડાઓથી જે અર્થ થતો હોય બધો હોય એ નદીમાં પૂર આવે ત્યારે ક્યાંય સમાઈ જાય, બધા સમાવેશ થઈ જાય. તેવી રીતે વિજાન બ્રાહ્મણસ્ય, જેને બ્રહ્મ જ્ઞાન છે એને વૈદિક જે કર્મો છે બધા કર્મો ફળ અંદર અંતર્ભૂત થઈ જાય. એતદેવ અભિપ્રેત્ય આથર્વણિકા બ્રહ્મોપનિષદિ આમનંતી. આ અભિપ્રાયથી આથર્વણિકા, અથર્વવેદના અનુયાયીઓ બ્રહ્મોપનિષદ ઉપનિષદ છે એમાં આમનંતી, એમાં આ પ્રકારે કહે છે. આ કટોરો લાવે છે મારો. તમારી પાસે શોપિંગ ના હોય, મારી પાસે હોય એટલે કટોરા લાવશે. એવમ ઉપપત્તિ અવિધાય ઇદાનીમ અંત્યાશ્રમમ પારમહંસમ વિધત્તે. ચાલો હવે પરમહંસ આશ્રમની વાત કરે, વિધાન કરે છે. સશિખમ વપનમ કૃત્વા બહિઃસૂત્રમ તયેત બુધ. બુદ્ધિમાન મનુષ્ય શું કરવું જોઈએ? બુદ્ધિમાન એટલે જ્ઞાની પુરુષ છે. વપનમ કૃત્વા મુંડનમ કૃત્વા સશિખમ, એ તો એ બ્રાહ્મણ મંડન તો કરાવે પણ શિખા રાખી મૂકે તો કે નહીં. સશિખમ શિખા સહિતમ કેશ શ્મશ્રુ સ્વસ્વાદે, દાઢી મૂછ વાળ શિખા બધી વસ્તુનું મુંડન કરાવી દેવું. સશિખમ વપનમ કૃત્વા બહિઃસૂત્રમ, એટલે શિખા તો ગઈ. બહિઃસૂત્રમ ત્યજેત બુધ, બહિઃકંઠે વિધાયમાણમ કાર્પાસમ ત્રિવત સૂત્રમ. કંઠમાં જેને ધારણ કરવામાં આવે છે એ કપાસ એટલે સૂતરનું 3 દોરાનું સૂત્ર હોય. ત્યજેત, એને પણ છોડી દેવું જોઈએ. યદક્ષરમ પરમ બ્રહ્મ તત્સૂત્ર વિધાય, 9 સૂત્ર ધારણ કરે. કયું? યદક્ષરમ પરમ બ્રહ્મ, જે પરમ બ્રહ્મ અવિનાશી પરમ બ્રહ્મ છે એ પરમ બ્રહ્મ રૂપી સૂત્ર ધારણ કરે. પેલું બહારનું સૂત્ર અંદર ધારણ કરવાનું. આ બહારના સૂત્રનો ત્યાગ થયો, અંદર સૂત્ર ધારણ કરવાનું પરમ બ્રહ્મ રૂપે. બુધ નિત્યાનિત્ય વસ્તુ વિવેકાદિમાન. બુધ નિત્યાનિત્ય વસ્તુનો વિવેક જે કરે છે એવો જ્ઞાની પુરુષ. યદ અક્ષરમ અવિનાશી તુરીયમ પરમ ઉત્કૃષ્ટમ, જે સર્વોત્કૃષ્ટ છે, અવિનાશી છે. તુરીય અર્થાત કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધા વિનાશી છે, નશ્વર છે. એનું અધિષ્ઠાન એ અવિનાશી છે. બ્રહ્મ દેશકાળ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ. બ્રહ્મ એટલે અનંત, દેશકાળ વસ્તુની બધી મર્યાદાથી રહિત. તત્ ઉત્તમ એટલે પરમ બ્રહ્મ. સૂત્ર નિધારે, સૂત્રમ ત્રિવૃત સૂત્રમ યજ્ઞોપવિતમ. 3 દોરાનું જે યજ્ઞોપવિત હોય એ સામાન્ય રીતે સૂત્રનું હોય, એનો ત્યાગ થઈ ગયો. એને બદલે આ પરમ બ્રહ્મરૂપી સૂત્ર ધારણ કરે. ઇતિ એટલે અનયા બુદ્ધ્યા ધારે. એટલે હું હવે સૂત્ર ધારણ કરું છું. એટલે એ કઈ સૂત્ર ધારણ છે? આ પરમ બ્રહ્મ છે જે મારો આત્મરૂપે જાણું છું એ જ મારું સૂત્ર છે. આ પ્રકારની ભાવનાથી કે આ પ્રકારની જ્ઞાનથી આંતરિક એ યજ્ઞોપવિત ધારણ કરે.
આને સૂત્ર ક્યાં કહો છો? સૂત્ર શબ્દ તો સૂત્ર ધાતુમાંથી બનેલો છે આમ તો, એટલે સૂત્ર ધાતુ, સૂત્ર એટલે બાંધવું એવું થાય છે, કસવું સૂત્ર, એમાંથી પેલું બન્યું એટલે આપણા સૂત્ર એટલે દોરો. બાકી સૂચના સૂત્રમ, સૂચ એટલે સીવવું અથવા પરોવવું, સૂચ. સૂચના સૂત્ર મિત્યાહુ, સૂચન કરવું એટલે શું છે? નિર્દેશ કરવો. તો નનુ બ્રહ્મસૂત્ર કથમ વિધારણીય વિધિ, બ્રહ્મસૂત્રને ધારણ કેવી રીતે કરવાનું? ભાઈ તમે પેલું બહારનું સૂત્ર ધારણ થાય, આ કેવી ધારણ થાય? સૂચના સૂત્ર મિત્યાહુ સૂત્રમ નામ પરમ પદમ ઇતિ. સૂચનાत् સર્વ જગત પટારંભકત્વાत् સૂત્રમ સૂત્ર શબ્દાભિધેયમ इति अनेन प्रकारेण आहुः कथयन्ति ब्रह्मविदः यतः तदर्थ सूत्रम सूत्र शब्दाभिधेयम्. તો કે આ પેલું સૂચ એટલે શું છે કે સીવવું. તો આપણે એટલે સિલાઈ કરવી એવો પણ અર્થ થાય એનો. અને તેથી સ્ટીચિંગ, તો એને વસ્ત્ર સીવીએ ને આપણે, તો તેવી રીતે જગતરૂપી વસ્ત્ર જેને સીવેલું છે પરમાત્માએ, એ કહે છે કે જગત પટારંભારકત્વા, જગત પટ, પટ એટલે જગતરૂપી વસ્ત્ર છે ને એને કોણે સીવેલું છે? પરમાત્માએ. તો જે સીવે છે એને સૂચન કહેવાય. સૂચનાत् સૂત્રમ. આમ સૂચન કરે છે એટલે પણ સૂત્ર કહેવાય, અથવા સીવે છે માટે સૂત્ર કહેવાય. તો સૂચનાत् સૂત્રમ એટલે અનેન પ્રકારેણ આહુઃ સૂત્રમ નામ પરમ પદમ. એટલે બ્રહ્મજ્ઞાની એમ કહે છે કે આ સૂત્ર છે, પરમ બ્રહ્મ છે, એ સૂચન કરવાને કારણે, જગતરૂપી વસ્તુનું સીવવાને કારણે એ જ વાસ્તવમાં સૂત્ર છે, એવું બ્રહ્મજ્ઞાની લોકો કહે છે. સૂત્રમ નામ પરમ પદમ, ના પ્રસિદ્ધમ પરમ ઉત્કૃષ્ટમ પદમ પદ્યતે ગમ્યતે અહમ તવસ્મી પદમ. પદ એટલે શબ્દ ને, પદ એટલે પદ્યતે, જે ધ્યેય છે, જે પ્રાપ્ત થાય છે, કેવી રીતે ગમ્યતે તદ અસ્મિ, એ પરમ બ્રહ્મ હું છું એ પ્રકાર જે પ્રાપ્ત થાય છે એ બ્રહ્મને પદ એટલે પદનીયમ પદમ. એટલે કહ્યું ને ત્યાં આગળ સોયમાત્મા ચતુષ્પાત, એમાં પહેલા 3 પાદનો અર્થ કયો કર્યો? એ સાધન રૂપ. ચોથો કયો કર્યો? સાધ્ય રૂપ. એટલે પદ્યતે અનેન ઇતિ પાદ, પદ્યતે ઇતિ પાદ. સૂચના સૂત્ર મિત્યાહુ એટલે આ બરોબર છે, પરમ બ્રહ્મ સૂત્ર જ છે સૂચન કરવાને કારણે. અને એટલે આ પ્રકારની સમજથી એ લોકો એ બ્રહ્મ યજ્ઞોપવિતને ધારણ કરે છે. ચાલો આપણે ચાલુ રાખશું ચર્ચા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.